જેતપુરથી ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે। જેતપુર શહેર અને આસપાસના વિસ્તારમાં રખડતા શ્વાનોનો આતંક બેકાબૂ બન્યો છે। નાના બાળકો, યુવાનો અને વૃદ્ધો પર શ્વાનો દ્વારા સતત હુમલાઓ થઈ રહ્યા છે। કેટલાક બનાવોમાં તો લોકોને લોહીલુહાણ કરી નાખવાના ગંભીર કિસ્સાઓ સામે આવ્યા છે। સરકારી હોસ્પિટલના આંકડા મુજબ છેલ્લા એક મહિનામાં શ્વાન કરડવાના 450થી વધુ કેસ નોંધાયા છે, જ્યારે 3 મહિનામાં આ આંકડો 1000ને પાર ગયો છે। હકીકતમાં આ સંખ્યા વધુ હોવાની શક્યતા છે, કારણ કે અનેક લોકો ખાનગી કે ઘરગથ્થુ સારવાર લે છે। શહેરના કેટલાક વિસ્તારોમાં શ્વાનોના મોટા ટોળા ફરતા હોવાથી બાળકો અને નાગરિકોમાં ભારે ભયનો માહોલ છે। તાજેતરમાં સ્કૂલે જતા એક બાળક સહિત 3 લોકો પર શ્વાનોનો હુમલો થયો હતો। આ સમગ્ર મામલે નગરપાલિકાના ચીફ ઓફિસરે શ્વાનની ગણતરી અને નિયંત્રણ માટે પ્રક્રિયા ચાલી રહી હોવાનું જણાવ્યું છે। જોકે હાલ નાગરિકોમાં રોષ અને ચિંતા બંને જોવા મળી રહી છે।